નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં લઈને આવી રહ્યો છું પીએફએમએસમાં વેન્ડર કેવી રીતે એડ કરવું. એટલે આપણે કોઈ પણ પાર્ટીને પેમેન્ટ કરવાનું થાય છે તો આપણે એના એકાઉન્ટમાં જ પેમેન્ટ કરવાનું હોય છે. તો જે પણ પાર્ટી છે એને વેન્ડર તરીકે કેવી રીતે એડ કરવું, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયોમાં જાણીશું. તો વિડીયોમાં બનાવી રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, બેલ આઇકન દબાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ત્યારબાદ આપણે પીએફએમએસ લોગિન વેબસાઇટ ઓપન કરીશું. આ રીતે પહેલી વેબસાઇટ ઓપન થશે પીએફએમએસ લોગિન, એના પર ક્લિક કરીશું. ત્યારબાદ ડિસ્પ્લે પર આ રીતે આઈડી પાસવર્ડ નાખવા માટેનું ડેશબોર્ડ ઓપન થશે. તો જે પણ મેકર આઈડી જે આપણી છે એનો જે પણ આઈડી છે તે આપણે આઈડી એન્ટર કરવાની છે. ત્યારબાદ તેની નીચે જે પણ પાસવર્ડ આપણે શાળાનો પાસવર્ડ જે પણ રાખ્યો હોય પીએફએમએસનો એ પાસવર્ડ એન્ટર કરવાનો છે. પાસવર્ડ એન્ટર કર્યા બાદ કેપ્ચા આપણે ધ્યાનપૂર્વક નાખવાના છે, જેથી સરળતાથી આપણી જે મેકર આઈડી છે એ લોગિન થઈ જઈશું. આપણે કેપ્ચા એન્ટર કર્યા પછી લોગિન બટન પર ક્લિક કરીશું. એટલે આ રીતે ડેશબોર્ડ ઓપન થશે. એમાં વેલકમ લખાઈને આવશે, આપણે જે પણ શાળાનું પીએફએમએસનું નામ છે એ નામ લખાઈને આવશે. વેલકમનો મેસેજ ઉપર હશે અને સાઈડમાં બધા મેનુ હશે. આમાંથી આપણે મોટે ભાગે બે મેનુમાં કામ કરવાનું છે, એક તો માસ્ટર અને એક એક્સપેન્ડિચર. આજે જે આપણે વેન્ડર એડ કરવાનું છે તો એના માટે આપણે માસ્ટર મેનુમાં જવાનું છે. તો નીચે સ્ક્રોલ કરીને આપણે આવીશું અને માસ્ટર લખ્યું હશે એના પર આપણે ક્લિક કરીશું. એમાં ઓપ્શન ઓપન થશે, એમાં વેન્ડર પસંદ કરવાનું છે. વેન્ડર પર ક્લિક કરીશું એટલે બે ઓપ્શન આવશે, મેનેજ અને એડ ન્યૂ. આપણે નવું વેન્ડર એડ કરવાનું છે એટલે એડ ન્યૂમાં જઈશું. તો આ રીતે ફોર્મ ઓપન થશે. આ રીતે ફોર્મ ઓપન થશે મિત્રો. એમાં પહેલામાં જે નામ આવશે એમાં પર્સનલ અને કોમર્શિયલ અને બીજા બધા ઘણા ઓપ્શન છે, પણ આપણે જો કોઈ પર્સનલ એકાઉન્ટ એડ કરવાનું હોય તો પર્સનલ સિલેક્ટ કરીશું. મેં પર્સનલ સિલેક્ટ કર્યું છે. કોઈ જો દુકાનદારનું નામ હોય તો આપણે કોમર્શિયલ આપણે રાખીશું નેમ ટાઈપમાં. ત્યારબાદ સીધું નીચે જતું રહેવાનું છે આપણે, અને કોઈ પણ એન્ટ્રી નાખ્યા સિવાય પહેલાં સેવ બટન પર ક્લિક કરીશું. એટલે જે રિક્વાયર માહિતી છે એ સીધી રિક્વાયર માહિતી આપણને શો થશે રેડ કલરમાં. એટલે એટલી માહિતી ભરવાની છે, બધી માહિતી ભરવાની જરૂર નથી. અને આ રીતે વેન્ડર એડ થઈ જશે આપણું. નીચે પાન કાર્ડ છે એમાં નો કરીશું આપણે, અને એના નીચે એકાઉન્ટ નેમ, જે પણ એકાઉન્ટ ધારકનું નામ છે એ નામ આપણે પાસબુકમાં જોઈને આપણે નામ એન્ટર કરવાનું છે. નામ ટાઈપ કરીશું. ત્યારબાદ નીચે એડ્રેસ નાખવાનું આવે છે. જે પણ વેન્ડરનું જે એડ્રેસ હોય છે એ એડ્રેસ આપણે વ્યવસ્થિત રીતે નાખી દેવાનું છે. એમાં તાલુકો છે, જિલ્લો છે, રાજ્ય છે, આ એડ્રેસ નાખીશું. ત્યારબાદ જે પણ વેન્ડર છે એનો મોબાઈલ નંબર આપણે નાખવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કરીને આપણે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે. હવે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હવે આપણે બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે, એટલે ધ્યાનપૂર્વક આપણે બેંક એકાઉન્ટ નંબર એડ કરીશું. તો સૌથી પહેલાં બેંક એડ કરવાની છે. તો બેંકના પહેલા ડિજિટ તમે લખશો, 4 ડિજિટ, એટલે બેંક નીચે આવી જશે. તો એમાંથી સિલેક્ટ કરી લેવાની છે બેંક. ત્યારબાદ નીચે આપણે એકાઉન્ટ નંબર નાખવાનો છે. તો સાવચેતીપૂર્વક આપણે એકાઉન્ટ નંબર એડ કરવાનો છે. અને જે ઉપર જે બોક્સ છે વર્ચ્યુઅલ એકાઉન્ટવાળો, એમાં આપણે કોઈ ક્લિક કરવાનું નથી. એકાઉન્ટ નંબર નાખ્યા બાદ આપણે એડ બેંક એકાઉન્ટ એ બટનને આપણે ક્લિક કરીશું, અને ત્યારબાદ નીચે આપણે સેવ બટન પર ક્લિક કરીશું. અહીંયા સ્ટેટસ જોઈ લેવાનું. સ્ટેટસમાં ખરું હશે તો એકાઉન્ટ એડ થઈ જશે, જો નહીં હોય તો પછી એને આપણે બેંકમાં કોન્ટેક્ટ કરવો પડશે. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરીશું એટલે સક્સેસફુલ એકાઉન્ટ એડ એનો મેસેજ આવી જશે. એટલે વેન્ડર તમારું અહીંયા બની ગયું છે એવો મેસેજ શો થશે આપણને ઉપર ડિસ્પ્લે પર. એટલે વેન્ડર આપણું અહીંયા એડ થઈ ગયું છે. હવે વેન્ડર એડ થયું છે ચેક કરવા માટે ફરી આપણે માસ્ટરમાં જવાનું છે.
અને હવે આપણે મેનેજમાં જવાનું છે. પહેલાં આપણે એડ ન્યૂ એકાઉન્ટમાં ગયા હતા, હવે મેનેજમાં જવાનું છે. મેનેજમાં જઈને ક્લિક કરીશું આપણે. વેન્ડરમાં જઈને મેનેજમાં ક્લિક કરીશું એટલે જે પણ એકાઉન્ટ આપણે એડ કર્યું છે એ લાસ્ટમાં નીચે શો થઈ જશે. અગાઉના જેટલા વેન્ડર એડ કર્યા તે પણ શો થશે અને લાસ્ટમાં નીચે જે વેન્ડર આપણે હમણાં જે નવું એડ કર્યું છે એ શો થઈ જશે. તો આ રીતે આપણે વેન્ડરને આ રીતે એડ કરવાના છે. એની ડિટેલ બધી અહીંયા શો થઈ જશે. ઓકે મિત્રો, તો આજના વિડીયો માટે બસ આટલું જ. PFMSનું પેમેન્ટ કેવી રીતે કરવું એના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો હું અગાઉ મૂકવાનો છું. એક જ વિડીયોમાં જો બધું બતાવી દઈશ તો થોડી સમસ્યા ઊભી થશે. એટલે પેમેન્ટ કેવી રીતે કરવું, મેકર આઈડીમાં જઈને અને ચેકર આઈડીમાં જઈને એને અપ્રૂવ કેવી રીતે આપવું, તો એના વિડીયો ખૂબ ટૂંક સમયમાં હું આમાં મૂકીશ. જો ખરેખર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપની સુધી ઝડપથી પહોંચે. થેન્ક યુ.